વાત નથી, એક્ઝિબિશનની વાત નથી. આ એક વ્યક્તિ, એ વ્યક્તિની ફિલોસોફી અને એ વ્યક્તિની જે કામ છે, જે કારકિર્દી છે, તેનો એક પરિચય અથવા તેની એક ઝાંખી લેવા માટે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. હું આપણા જે અતિથિઓ છે તેમનું સ્વાગત કરવા માંગુ છું. કુંવારી સાહેબ શ્રી બ્રિજેશ્વરી, શ્રી વિવેકભાઈ અને નિશિતભાઈનું સ્વાગત કરવા માંગુ છું, અને કાર્તિકભાઈ. સૌથી પહેલા હું રિક્વેસ્ટ કરું છું આપણા ગેસ્ટને કે તેઓ દીપ પ્રાગટ્ય કરે અને પછી આપણે આગળ વધીશું. જેનો સૌભાગ્ય છે કે તે તીતીભાઈના કામ પૂરા કરે અને તે તેમના જીવન સંગીની પણ રહ્યા છે અને તેમના અર્ધાંગીની પણ છે, તેવા દર્શનાબેનને નિમંત્રણ આપું છું કે તે તીતીભાઈ વિશે આપણને થોડીક માહિતી આપે અને આપણે આજે ઇવેન્ટ છે તેના વિશે આપણી જોડે વાત કરીએ. મહારાષ્ટ્રમાં શ્રી વિજેશ્વરી વિવેકભાઈ નવજીવન પ્રેસના મેનેજિંગ ટ્રસ્ટી, એમનું ઓમકાર સ્પેશિયલી અમદાવાદથી આવે છે. નિશિતભાઈને માટે તો શબ્દો કહીએ તો ઓછા છે, કારણ કે આપ સૌ નિશિતભાઈને જાણો છો. અને કાર્તિક શુક્લા જે અમદાવાદથી પધાર્યા છે, એ પણ એક આર્કિટેક્ટ અને ફોટોગ્રાફર છે. આપ સૌનું અને ભાવનગરના બધા મિત્રો અહીંયા જે ભેગા થયા છે, I was not even thinking that we'll have a large gathering of all these people. So I'm really thankful to all of you. The ખાસ કરીને મારું ચૌહાણ ફેમિલી, the વ્યાસ ફેમિલી, those who have supported me અનકન્ડિશનલી. હું આપણું બધાને આવકારતા મને હૃદયપૂર્વક આનંદ થાય છે. અને જે વિશાલીએ કહ્યું કે મારા માટે તીતી યસ મારો જીવન સાથી હતો, સંગીત હતો, પણ હજુ મને એ શબ્દ હતો વાપરવો ગમતો નથી. સો એ સ્ટીલ વિથ મી સ્પિરિચ્યુઅલી. સોરી ફોર બીંગ લિટલ બિટ ઇમોશનલ. પણ આજે અત્યારે આપણે ભેગા એટલે થયા છે કે he left his birth last year November 1st due to COVID and multiple infections. And before he was with me, he had a lot of dreams. He wanted to do a lot of exhibitions, one-man shows and writing books, and he left his unfinished agenda. And after his departure, I thought, why am I alive? But then I realized that the unfinished agenda, આપણે જે ગુજરાતીમાંથી એક અડપીછા સપનાઓ, અડપીછા એના કામો છે પૂરા કરવા માટે હું અત્યારે અહીંયા આવી છું. આપ સૌને મને ખૂબ જ આપને આવકારતા એટલો બધો આનંદ થાય છે કે ધીસ ઇઝ હિઝ ફર્સ્ટ પ્રદર્શન જે ભાવનગરનો છે, ભાવેણાનો પનોતો પુત્ર. પણ ભાવનગરમાં એમણે ક્યારેય કોઈ પણ એક્ઝિબિશન કર્યા નથી, કારણ કે એમની યંગ એજમાં મને જણાવતા એક બહુ સરસ આનંદ થાય છે કે પંકજભાઈ અહીંયા છે પ્રેસ સ્ટુડિયોવાળા. મારા હસબન્ડનું નામ ધૈર્યકાંત, પણ એ તીતીના નામે જ બધાના મિત્રોને બધા ઓળખે. એમની ફોટોગ્રાફીની જર્ની સૌથી પહેલાં પ્રેસ સ્ટુડિયોમાં એમને શરૂ કરી. અને પંકજભાઈ હોય તો હું આપને આવકારું છું. અને એમને ઇન્દુ દાદા એટલે પંકજભાઈના ફાધર છે, એમને તીતીને ફોટોગ્રાફી કેમેરા પકડતા શીખવાડ્યું, કલર પ્રોસેસિંગ કરતા શીખવાડ્યું. અને પછી તીતીએ જ્યારે ભાવનગર થોડા વર્ષો પછી છોડ્યું અને રાજકોટમાં સૌ પ્રથમ એણે કલર મેન્યુઅલ કલર પ્રોસેસિંગ લેબ શરૂ કરી. ઇટ વોઝ ધ ફર્સ્ટ વન ઇન સૌરાષ્ટ્ર રિજન હુ સ્ટાર્ટેડ ધ કલર પ્રોસેસિંગ લેબ. અને તીતીની જર્ની અહીંયાથી અટકતી નથી. એની ફોટોગ્રાફીની સાથે સાથે એનો કલાનો એક જીવ હતો. એટલે આપણે ખુરદાસભાઈ પરમાર જે કલાગુરુ, જેના વિઝ્યુઅલ આપણે ગેલેરીમાં અત્યારે આપણે અહીંયા એકત્ર થયા છીએ, બેઠા છીએ, તો તીતી માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. અને ખુરદાસભાઈનો આત્મા અત્યારે જોતો હશે કે એમનો જ શિષ્ય ખુરદાસભાઈના કલાગુરુ, એનો મને આનંદ થાય છે. અમુલભાઈ પરમાર એટલે આખું ધ સર્કલ ઇઝ કમ્પ્લીટેડ. ખુરદાસભાઈ
was my husband's teacher, a guru. And Amulbhai ક્યારેક એવું કહેશે કે પ્રીતિ મારા ગુરુ હતા. You can see the circle completed within Gujarat, within Bhavnagar area. So I'm really thankful to all of you. અને થોડી પ્રીતિ વિશે વાત કરીએ તો મારા 35 વર્ષના, મને થોડું ગુજરાતી ઇંગ્લિશમાં પ્રોબ્લેમ્સ થાય છે, 35 વર્ષના મારા સહજીવન સાથે, એ માત્ર મારો જીવન સાથીની પણ મિત્ર તરીકે અમે વર્ષો સુધી અલગ અલગ પ્રદેશોમાં ટ્રાવેલ કર્યું. Preeti has traveled more than 40 countries around the world with me. And Mita Bhashi હતા, એક આપણે સાહિત્ય વિશે વાંચે, he speaks very less, but he speaks through his lens. અને એમના મનોભાવ કે જે પણ હતું એ પ્રીતિ પોતાના કેમેરા દ્વારા, એમના લેન્સીસ દ્વારા એના ભાવ એને પ્રદર્શિત કર્યા છે. અને આજે જે આપ એક્ઝિબિશન જુઓ છો, સૌરાષ્ટ્રના, ગોહિલવાડના અને કાઠિયાવાડના જે લોકો છે એમના માટે આ પ્રદર્શન, જે છબીઓ તમે જે જોઈ છે એ તમને બહુ એક તાદાત્મ્ય લાગશે એની સાથે, કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિની લોકજીવનની એને ઝાંખી અહીંયા કરી છે. પણ આ કીર્તિનું સૌથી પહેલું કલેક્શન આફ્ટર હી લર્ન ફોટોગ્રાફી. એટલે આફ્ટર હિઝ ડિપાર્ચર આઈ થોટ કે એનો ભાવનગરનો વતની અહીંના, એટલે આઈ વોન્ટેડ ટુ સ્ટાર્ટ હિઝ જર્ની વેર હી સ્ટાર્ટેડ હિઝ પ્રોફેશનલ જર્ની ફ્રોમ ભાવનગર. એટલે આ એનું મારું પહેલું એક્ઝિબિશન છે અને આ બધા સાક્ષી છો. અને આ એક્ઝિબિશન કર્યા પછી ભાવનગરથી જ અમે એમના ધૈર્યકાંત તિથિ ફાઉન્ડેશનની શરૂઆત કરવાના છીએ, જેના આપ સહભાગી અને વિટનેસ છો. એના માટે હું ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ અને મહારાજ કુમારીશ્રીનો આભાર માનું છું કે આ એક સરસ એક અમે આખું જે વિશ કર્યું છે અને એની એ પૂરી કરવા માટે આપણે વિટનેસ છું. આઈ રિયલી એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ. અને તિથિ વર્ષો સુધી અમે લોકો બહાર રહ્યા, મલેશિયા, સિંગાપોર અને અમેરિકામાં 2 દાયકાઓ વિતાવ્યા. અને ત્યાં રહીને તિથિએ અલગ અલગ કન્ટ્રીઝમાં કામ કર્યું. લંડનમાં એમના 11 શોઝ થયા. ધીઝ આર પરમેનન્ટ શોઝ. અને ટ્રાવેલ થ્રુ આઉટ ઇંગ્લેન્ડ ફોર ઓલમોસ્ટ a year and a half. And followed by that, 9 exhibitions were held in USA. अलग-अलग USA ના સ્ટેટ્સમાં એક્ઝિબિશન્સ કર્યા. અને લુકિંગ એટ સેન્ટ્રલ એશિયામાં જે એક્સટેન્સિવ ટ્રાવેલ કર્યું. આપણે જે ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અલગ-અલગ સ્થાન છે સેન્ટ્રલ એશિયન રિપબ્લિકન્સ આફ્ટર સોવિયત કોલેપ્સ ઓફ સોવિયત યુનિયન જે છૂટા પડ્યા, ત્યાં એણે ઘણું બધું કામ કર્યું. અને ત્યાંની ગવર્મેન્ટે પ્રીતિનું કામ જ્યારે સબમિટ કરવાનું એને જોઈને પછી એ લોકોએ ઉઝબેકિસ્તાનમાં તીર્થનો એક પરમેનન્ટ શો કર્યો હતો. And that exhibition was only for 2 days, and it lasted for close 20 to 30 days. And it traveled in different rayons and oblasts. આપણે જે તાલુકા અને સ્ટેટ કહીએ એ લોકોને ત્યાં ઓબ્લાસ્ટ અને રેયોન્સ, અલગ અલગ રેયોન્સમાં એનું આખું એક્ઝિબિશન ટ્રાવેલ કર્યું. અને પછી ફોલોડ બાય ધેટ તીર્થનું એક એક્ઝિબિશન જે હતું એ સાઉથ સુદાનમાં પોસ્ટ કોન્ફ્લિક્ટ એરિયામાં ત્યાં રહી અને ટેન્ટમાં રહીને આટલા 2-4 અઠવાડિયા સુધી કામ કરી અને આખું એક્ઝિબિશન એ પૂરું કર્યું. એટલે તિથિની યાદમાં આપણે જે કંઈ કામ માટે અહીંયા ભેગા થયા છે તો એ મને લાગે છે કે આત્માને ખૂબ જ શાંતિ થશે. અને આઈ પ્રોમિસ હિમ ફ્રન્ટ ઓફ ઓલ ઓફ યુ એન્ડ વિલ કન્ટિન્યુ ધીસ જર્ની. અને બીજું એક અમારે એક સંકલ્પ આજે મેં બધા મારી ટીમના મેમ્બર સાથે મેં લીધું છે. અને આ કામ મારી ટીમ મેમ્બરના જો સહયોગ ના હોત તો મને જે ટીમ મેમ્બર્સ જે મારા જે છે એ લોકોએ અલગ અલગ આઈડિયાઝ મને આપ્યા કે આપણે આવું કરી શકીએ. બિકોઝ વેન આઈ કેમ આઈ વોઝ વેરી રો કે મારે કશું કરવું છે. પણ જ્યારે ટીમ મેમ્બર્સ ભેગા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે દેર આર સો મેની થિંગ્સ વી કેન ડુ ઇટ ટુગેધર. એટલા માટે થઈને પછી અમે વિચાર કર્યો છે કે એવરી યર આજે તીર્થનું જે ફોટોગ્રાફી કોમ્પિટિશન અમે કરી છે, એવરી યર વી આર ગોઈંગ ટુ રિપીટ ધીસ ફોટોગ્રાફી કોમ્પિટિશન્સ એવરી યર. અને પછી એના અલગ અલગ એક્ઝિબિશન પણ મારે કરવાનું છે અને એના પર કોફી ટેબલ બુક પણ મારે લખવાની છે. આટલું મને લાગે છે કે આજના પ્રસંગમાં આટલું તિથિ માટે કરીએ. અને આપ સૌનો જે સહકાર છે મને બહુ જ આનંદ થાય છે કે આપણે ફરી મળીશું, વારંવાર મળીશું. અને ભાવનગરના ભલે અહીંથી આટલા વર્ષો નથી પણ એના મિત્રોને તમે આવકાર્યો અને એનું આખું શું જે આપણે એક્ઝિબિશન કરીએ છીએ એનો મને ખરેખર એક આનંદ થાય છે. અને ખાસ કરીને તિથિના બધા જૂના મિત્રો એમનો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે યાદ કરીને આવ્યા. પ્રેસમાંથી મને ફોન આવ્યો કે બેન તમે કેટલી પ્રેસ નોટ અમને આપશો, કારણ કે એક વ્યક્તિ એના મિત્ર એમની લાગણીને લઈને એ જ પ્રેસમાં 4-5 વાર people started sending again and again the same advertisement. So I've realized કે તીર્થનું જે ભાવનગરનું જર્ની જે સ્ટાર્ટેડ, આઈ થિંક ભાવનગરની ધરતીને ઉદયભાઈ મને કાંઈ કે બેન તમને ભાવનગર પ્રત્યે અણગમો છે. કીધું ના, ભાવનગરની ધરતીએ મને મારું જે જીવન સાથી આપ્યું છે. એટલે આ ભાવેણાની ધરતીનો ખૂબ ખૂબ આભાર. તીતીભાઈના ગુરુ અને એક એવા વ્યક્તિ કે જે તીતીભાઈને પોતાના ગુરુ માને છે અને તમે બધા જ એમને ઓળખો છો તેવા અમોલભાઈનો રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે આવો અને અમારી સાથે થોડીક વાતો શેર કરો. અહીંયા તીતીભાઈના એક્ઝિબિશનમાં પધારેલા સૌ મિત્રો, સગાવાલો અને એમના એકદમ નજીકના
ફ્રેન્ડ્સ, લોકોની કલા, એમની સારી કળા કરી હોય તો જીવનભર સુવાસ તો રહેવાની જ છે. પણ ટીટીભાઈની જે સ્વભાવ અને લાગણી સભર જે સ્વભાવ હતો, વ્યક્તિત્વ હતું, એ આપણી સામે જ છે કે એના પહેલા જ એક્ઝિબિશનમાં આજે આખો હોલ અમારે પરિવાર ખુરશી મંગાવી પડી. આનંદની વાત છે. તો દરેક એમના સ્વભાવથી પરિચિત હતા. 1987ની અંદર મેં ફોટોગ્રાફીની શરૂઆત કરી. શીખ્યો વિક્રમભાઈ દલાલ પાસે. પણ કળા કે કોઈ બી વસ્તુ હોય, માર્ગદર્શન તો આપણે વિદ્યાર્થી તો જીવનભર રહેતા જ હોઈએ છીએ. એટલે વારે વારે કંઈક ને કંઈક ફોટોગ્રાફીમાં જાણવું હોય તો ટીટીભાઈને ફોન કરતો. 2004માં જ્યારે મને એરિયલ ફોટોગ્રાફી પ્લેનમાંથી ફોટોગ્રાફી કરવાનો ચાન્સ મળ્યો તો એનું માર્ગદર્શન લેવું કોની પાસેથી મારે કે મારે કેવી રીતે ફોટોગ્રાફી કરવી, કેટલી સ્પીડ, આટલી એની લગભગ 500 થી 1000 જમીનથી હાઈટ હશે, કેટલી સ્પીડ, કેવા એપર્ચર, કઈ પ્રકારના લેન્સીસ લઈને જાઉં. તો એ આવા ચાન્સ તો સૌથી પહેલા જો મારા ગુરુ હોય તો. અને એના માર્ગદર્શનથી મેં ફોટોગ્રાફી કરી. લગભગ મિનિમમ 500 થી 800 ફૂટની ઉપર પ્લેન મૂકતું તો આજના દિવસે પણ તમે નીચે જતી ગાડીનો નંબર વાંચી શકો એવી સરસ હું ફોટોગ્રાફી કરી શકો યુટ્યુબથી. એટલે મોટા માર્ગદર્શક ઘરે જ્યારે ખોડિયાસભાઈને મળવા આવે, એક ટીટીભાઈનો સ્વભાવ એવો હતો, એ બોલવા કરતા હું એવું માનું કે 10 થી 20 ગણો હસતા. એ બહુ ઓછું બોલતા, હંમેશા બધું હસતા હસતા તેને જવાબ આપેલા છે. અને છતાં પરફેક્શન એટલું ને એટલું જ હતું. ભાઈને ભાઈને મળવા આવતા તો ટીટીભાઈ તો બાજુના સોફા પર બેઠા, પણ દર્શનાબેન કોઈ દી ન બેઠા, એ નીચે એકદમ. હજી મને યાદ છે ઘણા બધા કે નહીં, હું સ્ટુડન્ટ છું અને વિદ્યાર્થી, મને જ્ઞાન તો જ આવશે તો નીચે, એટલે નીચે. એવું અલગ જ વ્યક્તિત્વ જેને પોતાનું આખું જીવન ફોટોગ્રાફીમાં જ વ્યતીત કર્યું છે. મને એવું છે પ્રોફેશનલ તો એને બહુ ઓછું કર્યું, ભલે શીખ્યા હોય પણ બહુ ઓછું કર્યું છે. એને એની મોસ્ટ ઓફ ફોટોગ્રાફી પોતાના હોબી માટે તૈયાર કરી છે. ગુજરાતની અંદર સૌથી પહેલી મેન્યુઅલ લેબ, રાજકોટની અંદર મેન્યુઅલ કલર લેબ જો શરૂ કરી હોય તો ટીટીભાઈ, એ એને શ્રેય જાય છે કે ગુજરાતની અંદર સૌથી પહેલા કલર ફોટા મેન્યુઅલી એ છાપવાનું શરૂ રાજકોટમાં શરૂ કર્યું ટીટીભાઈ. અને એના સ્વભાવના તો અલગ અલગ ઘણા બધા અનુભવો, અલગ અલગ. મારે લેન્સીસ લેવા હોય તો ટેલિફોનિક અમદાવાદ ગયો તો એના સ્કૂટર ઉપર ત્યારે રાજદૂત રાખતા, અને રાજદૂત ઉપર બેઠણી આમ, અને હર્ષદભાઈ વડોદરિયા પાસે લઈ જાય, બીજે લઈ જાય, અને સરસમાં સરસ જે પ્રકારની વાત થઈ આ પ્રકારનો ઉપયોગી, આ પ્રકારનો વર્ક એ પ્રકારના એને લેન્સીસ મને આપ્યા છે, એ રીતે કેમેરા આપ્યા છે. સતત છેક સુધી માર્ગદર્શક મારા રહ્યા છે. તો કઈ રીતે ભૂલાય. અને દર્શનાબેને એનાઉન્સ કર્યું કે ટીટીભાઈને આપણે દર વર્ષે એકવાર નહીં, વર્ષમાં 2 વાર આપણે એકવાર નહીં 2 વાર હંમેશા યાદ કરશું. કારણ કે વ્યક્તિત્વ, કલા તો છોડી જ ગયો, પણ એનું વ્યક્તિત્વ પણ એવું છોડી ગયો છે. અને હંમેશા વ્યક્તિ ના હોય તો એની કળાથી એ જીવન રહેવો જોઈએ. Remember him twice, A from foundation and B from Buddha's Karmana Foundation. કારણ કે આપણે દીદીના નામની ફોટોગ્રાફીની કોમ્પિટિશન પણ એમના ફાઉન્ડેશન કરવાના જ છીએ. બીજું એ કહેવાનું મારે ખાસ રહી ગયું કે દીદીએ નેશનલ જ્યોગ્રાફી માટે વર્ષો સુધી કોન્ટ્રાક્ટ બેઝ પર ઘણા બધા કામો કર્યા, અને એનું જે ગેન્જીસ પરનું કામ છે that was appreciated very well, and some of the very rare photographs that Didi has taken, like a female black buck with horns, that has got recognition from Bombay Nature Society and different part of the people who are studying on black buck. એટલે આ એક ટીટીનું જે જર્ની ભાવનગરની હતી એનું પ્રોફેશનલ ડેવલપમેન્ટની માની અને એમનો પહેલો શો. તો બધા મિત્રોનું ફરીથી તમે આ સાક્ષી કરવાનું મને આનંદ છે. થેન્ક યુ. જે ટીટીભાઈના રિલેશન્સ છે તે હજી સુધી બહુ જ સ્ટ્રોંગ છે. એનું જ એક્ઝામ્પલ છે કે તમે બધા જ અહીંયા છો. એમના એક બીજા મિત્ર પ્રોફેસર ઇન્દ્રા ગઢવી, જે એચઓડી પણ છે મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટના આપણા ભાવનગર યુનિવર્સિટીમાં, તેમને હું કહું છું કે તે આવીને ટીટીભાઈ વિશે વાત કરે. એ મિત્ર તો ખરા જ, પણ એમની સાથે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી
અને તીતીભાઈનો જે એક્સપિરિયન્સ છે એ તો પ્લીઝ શેર. અને અત્રે ઉપસ્થિત આપ સૌ, એમનું નામ જે ઉપનામ છે ને તીતીભાઈ, એ તીતી શબ્દ એ પક્ષીઓ સાથે જોડાયેલો છે. એ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અને નેચર ફોટોગ્રાફીના રસને કારણે અને એમની એટલા કુદરતના સાનિધ્યમાં રહેવાની એમની પ્રકૃતિને કારણે કદાચ આ ઉપનામ એમના મિત્રો તરફથી એમને મળ્યું છે એવું માનું. કારણ કે તીતીભાઈનો પરિચય મારે દર્શનાબેનના ભાઈ રાજુભાઈ વ્યાસને કારણે થયો. ઘણા બધા વર્ષોથી એમનો પરિચય અને એમના ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ એમને જોયેલા. સેન્ચુરી એશિયા મેગેઝિનની અંદર હમણાં જે દર્શનાબેને વાત કરી કે ફિમેલ બ્લેક બક વિથ હોલ ઇટ્સ અ રેરિટી. બહુ ભાગ્યે જ જોવા મળે. સામાન્ય રીતે બ્લેક બકમાં મેલને શિંગડા હોય છે, ફિમેલને નથી હોતા. અને જેમણે આપણો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ લખ્યો છે એવા ડૉક્ટર રણજીતસિંહજી, ડૉક્ટર એમ કે રણજીતસિંહજી, મહારાષ્ટ્રમાં રણજીતસિંહજી ઓફ વાંકાનેર, એમણે એમની પીએચડી થીસીસ જે બુક તરીકે પ્રકાશિત થઈ છે ઇન્ડિયન બ્લેક બક, એની અંદર પણ એ ફોટોગ્રાફનો ઉલ્લેખ કર્યો છે. એટલે એમની જે ફોટોગ્રાફીની આર્ટ હતી એ બહુ અદ્ભુત હતી. અમુલભાઈએ જે વાત કરીએ, અહીંયા આપણે આ ગેલેરીની અંદર જોઈ રહ્યા છીએ જે પિક્ચર્સની ક્વોલિટી અને શાર્પનેસ, એ એક કલાકારની આંખ ઉપરથી નક્કી થાય. જેમ આપણે એવું કહીએ કે ચિત્ર છે એ એક મૌન કવિતા છે, એવી રીતે ફોટોગ્રાફી માટે પણ એવું કહેવાય છે કે ઇટ ઇઝ એ બ્લેઝિંગ પોએટ્રી ઓફ રિયાલિટી. તો ફોટોગ્રાફી એ એવા પ્રકારની એક કલા છે કે જે કેળવી નથી શકાતી. કદાચ એ જન્મજાત હોય છે, એને થોડી ઘણી મઠારી શકાતી હશે, પણ આ એક જન્મજાત કળા છે જે એક કુદરતી એક આશીર્વાદ છે ઈશ્વરના કે કલાકાર જન્મતા હોય છે, કલાકાર બનતા ન હોય. તીતીભાઈ નું 72 વર્ષનું આયુષ્યમાં આપણે એવું કહી શકીએ કે ખૂબ આનંદથી જીવ્યા. માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, પણ એ કેવું જીવ્યો એ મહત્વનું છે. એ એક સૌથી આપણે સ્પર્શી જાય એવી એક વાત એ છે કે સામાન્ય રીતે આપણે જે વ્યક્તિ આપણી વચ્ચે નથી એની આગળ નામની આગળ સ્વ શબ્દ લગાડતા હોઈએ, પણ અહીંયા કોઈ જગ્યાએ નથી. એનો અર્થ એમ સૂચવે છે કે એ સ્વર્ગસ્થ નથી, એ હૃદયસ્થ છે આપણા સાથે અને હંમેશા રહેશે. તો એમની આ કલા અને એમની યાદી ને હંમેશા જીવંત રાખવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. એટલે હું એમના ધર્મપત્ની અને મારા માટે તો એ મારા મોટાબેન એવા દર્શનાબેનને ખૂબ ખરેખર હૃદયપૂર્વક એમને અભિનંદન પાઠવું છું કે આજે એમને સૂઝ્યું આપણે ફાઉન્ડેશન બનાવવાનું ને આવા એક્ઝિબિશન નિયમિત રૂપે કરવાનું. એ બહુ જ સારો વિચાર છે, જેને કારણે એમની યાદ કાયમ રહેશે અને નવા ફોટોગ્રાફરને કે નવા કલાકારોને એક બહુ જ સરસ મજાનું પ્રોત્સાહન રહેશે. અને આ કાર્યની અંદર અમુલભાઈ અને આખી ટીમ સરસ મજાની જોડાણી છે. એટલે મને શ્રદ્ધા છે કે આ આખું મિશન છે એ અદ્ભુત રીતે ચાલશે. અને ભાવનગર છે એ કલા નથી. ભાવનગર માટે એવું કહેવાય કે એક મોટી અનાજનું આપણે વાત કરીએ તો એમાંથી અડધું પોણા ભાગનો અનાજ છે કોઈ કલાકારોના કરવું પડે. કેટલા બધા કલાકારો ભાવનગરની અંદર છે. એ આ ધરતીના પ્રતાપ છે. તો આજે આપણે આ કાર્યક્રમમાં અહીંયા ભેગા થયા છે એટલે આદરણીય તીતીભાઈના પરિવારને, દર્શનાબેનના પરિવારને ખરેખર ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન કે આવો એક સરસ વિચાર એમણે મૂક્યો અને એ સૌએ એને સહર્ષ સ્વીકાર્યો. અને આ મંચસ્થ મહેમાનો દૂર દૂરથી પણ અહીંયા આ કાર્યક્રમ માટે આવ્યા એ ખરેખર આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. તો આ હંમેશા આ એક સરિતા પ્રવાહ ચાલુ જ રહે છે અને જ્યાં પણ એમાં કંઈ પણ જરૂર પડે તો એમાં હંમેશા સાથે રહેશું. એમાં અમારું સૌભાગ્ય રહેશે. તીતીભાઈના જે મિત્રો કહી શકાય ને, એમને કોઈ બ્રેકેટમાં મૂકી શકાતા નથી. એ કોઈ બી ઉંમરના હોઈ શકે, કોઈ બી સ્વભાવના હોઈ શકે. મારું ગુજરાતી બહુ પ્રબળ છે તેવું માનતી જ નથી, તેમ છતાં જ્યારે મેં એક શબ્દ સાંભળ્યો તીતીભાઈ વિશે, ત્યારે હતું કે આ તો શું હશે. એ શબ્દ મને દર્શનાએ કીધું તો એ શબ્દ છે ઓલિયો.
ઓડિયો એટલે ફકીર નથી હોતો. ઓડિયો એ વ્યક્તિ હોય છે જે પોતાની ઉપર કોઈ પર વ્યક્તિ વિશે વિચાર કરે છે અને એ વ્યક્તિને પોતીકો સમજી શકે છે. આ એનું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન તો નથી જ, પણ એ શબ્દનું જો તમારે આમ એક્સપિરિયન્સ કરવો હોય ને તો આપણે એ આખું એક ગ્રાફ જોવો પડે કે એમના ફ્રેન્ડ્સ કેવા કેવા હોય છે. હું એમના એક ફ્રેન્ડને ઇન્વાઇટ કરું છું અહીંયા, જે આર્કિટેક્ટ પણ છે અને ફોટોગ્રાફર પણ છે, પણ એ તેના નીસ પણ છે. પુષ્પો પ્લીઝ. દીતિ ફુવા એક વડીલથી વધારે ખૂબ જ સારા મિત્ર કહી શકું, કારણ કે મારા જીવનની એવી કેટલી બધી સ્મૃતિઓ છે જે મેં ધાર્યું ન હોય કે હું એક સાંજે એમની સાથે બેસીને કદાચ ફોટો વોલ્ટેક સોલર પેનલ્સ પર વાત કરતી હોઈશ કે હું ફોટોગ્રાફી પર વાત કરતી હોઈશ. એટલે એમને મારી સાથે અનેક વિષયો પર અનેક ચર્ચાઓ કરી છે અને એમાંથી કોઈ ચર્ચા એવી ના હોય કે તમે ભૂલી જાઓ. એ જે વાત કરતા હતા એનું એક પર્પઝ હોતો હતો અને ટુ ધ પોઈન્ટ હતું. બીજું હું એમના ઓબ્વિયસલી એમની ફોટોગ્રાફી પર હું બહુ નહીં વાત કરું, પણ એઝ અ પર્સન બિકોઝ એ મારા વડીલ હતા. સમથિંગ વેરી ફની, હું બહુ નાની હતી તો મને ફઈ ફુવા કાકા મામી બહુ ખબર નહોતી પડતી, તો મેં દીદી કાકા કહેતી. અને થોડી મોટી થઈ પછી મને ખબર પડી કે ચીડીમાં દીદી કાકા કરીને એવી એજ. સો ફોર મી હી ઇઝ ઓલવેઝ બીન દીદી કાકા મોર ધેન દીદી ફુવા ઓર એનીબડી એલ્સ. એન્ડ અબાઉટ હિઝ નેચર એમને ખૂબ જ ગળ્યું ખૂબ ભાવતું, એટલે હું એમને ગળકુડા ફુવા કહેતી હતી. અને વી શેર્ડ અ લોટ ઓફ મેમરીઝ, બટ આઈ ગેસ એમની પર્સનાલિટી લાર્જર દેન લાઈફ હતી. એન્ડ દેટ ઇઝ વન રીઝન કે લાઈફ જે આપણે કહીએ જીવન એમને કોઈ જાતની અસર કરી ન શક્યું અને આપણા સમક્ષ હજી પણ કશે છે એવું મને કોન્સ્ટન્ટલી ફીલ થાય છે. બિકોઝ એમની હરેક તસવીર હું જોઉં છું તે તસવીર નથી, એવું લાગે કે વ્યક્તિની પર્સનાલિટીને તમે એક ફ્રેમમાં કેપ્ચર કરીને મૂકી દીધી છે. એવરી ફોટો ઇઝ અ સ્ટોરી વિચ હી કુડ રીડ એન્ડ મેબી હી ઇઝ બ્લેસ્ડ ટુ રીડ દેટ. એઝ ઇન્દ્ર કાકા સેડ દેટ એ ફોટોગ્રાફી એક જન્મજાત કળા છે, તમે કદાચ એને મઠાડી શકો પણ ઇટ ડઝન્ટ કમ ટુ એવરીબડી. સો આઈ થિંક હી વોઝ બિયોન્ડ વર્ડ્સ. યા, થેન્ક યુ. આર્કિટેક્ટ ફોટોગ્રાફર આર્ટિસ્ટ કોમ્બિનેશનના એક વ્યક્તિ છે આપણી સાથે, જે અમદાવાદથી આવે છે અને જેઓ તિથિભાઈના મિત્ર બી રહ્યા છે ને એમની સાથે મેં ટ્રાવેલ કરીને ફોટોગ્રાફી પણ કરી છે. તેવા કાર્તિકભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે કાર્તિકભાઈ આવે અને હવે જે શેર કરે કે જે સાથે ટ્રાવેલ કર્યું છે. લગભગ 34 વર્ષનો મારો અનુભવ તિથિ સાથે. 1986માં હું એને પહેલી વખત મળ્યો. એ જયંતિનગરમાં રહેતા હતા અને મારી બાજુમાં 10 ડગલા ચાલો એટલે મારું ઘર. એટલે કોણ જાણે તિથિને અને દર્શનાને મારી સાથે એટલો બધો પ્રેમ નહોતો, પણ મારા મધર સાથે આને બહુ. એટલે મારી કંઈ પણ કમ્પ્લેન કરવાની હોય એટલે મારી પાસે કંઈ કામ કરાવવાનું હોય દર્શનાને કે તિથિને, એટલે મારી માને કે એટલે કે તું આટલું જોતો નથી એ બિચારા તારા માટે આટલું બધું દોડે છે, દોડતા કંઈ ના હોય. એટલે બહુ હોશિયાર માણસ દર્શના. હવે તિથિને વિચાર કરતો હતો કે તિથિ છે બેઝિકલી કલાકાર છે અને કલાકાર હોય છે, કલાકાર માટે બધા માધ્યમ પોતાના જ હોય છે. સંગીતકાર પેઇન્ટિંગ કરી શકે છે, કવિ ચિત્ર કરી શકે છે. મોટામાં મોટું ઉદાહરણ આપણે રવિન્દ્રનાથ ટાગોર, કેટલી સરસ કવિતા અને નોબેલ પ્રાઇઝ મેળવ્યું અને પછી હવે એમને જે ચિત્રો કર્યા ત્યારે લોકો એમ કહેતા હતા કે આમાં તો કશું જ નથી. ઘણા ચિત્રકારો તે વખતે પણ કીધેલું કે આ એમને જોવાની અને વિચારવાની દ્રષ્ટિ. હકીકતની અંદર દરેક આર્ટની અંદર વિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ વિઝનને આધારે એ માણસ પોતે કામ કરતો રહે છે. ઘણી વખત એમ થાય કે આખી જિંદગીમાં આને આટલું જ કામ કર્યું અને ઘણી વખત આપણને કેટલું બધું અઢળક કામ એને સમક્ષ મૂકી દીધું. એનું મુખ્ય કારણ એ કે કોઈ પણ કલાકાર હોય એની પાછળ એના મનમાં 24 કલાક એ પોતાની સાધના જ કરતો રહે છે. ફોટોગ્રાફર કરતો હોય અમુકભાઈ તો માનશે એમાં જતા જતા પણ ઘણી વાર લાગે કે આ સરસ ઉભા થઈને 2 મિનિટ પાછળ જે વિચારતા હોય ને તરત જતા લાગે. એવું ઘણી વખત બન્યું છે. તિથિ સાથે મારે ફરવાની ઘણી વખત થયું.
એમાં મજાની વાત તો સારામાં સારી મારી યાત્રા સફર તીથી સાથે જ્યારે અમે બંને બે હતા ત્યારે બહુ મજા આવે બરાબર ને એક વખત એવું થયું કે અમે બનારસ ગયા બનારસ લગભગ મને થયું કે 2-3 દિવસ તો કરતો 2 દિવસ તો ત્યાં પહોંચતા થશે ટ્રેનમાં જશો અને પછી પાછા આવશો તો ઓછામાં ઓછા 5 દિવસ તો ત્યાં રોકાવું છું હું બધી વ્યવસ્થા કરું એટલે અમે બંને અમે બંને ટ્રેનમાં રિઝર્વેશન કરી અને બનારસ ગયા બનારસમાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ અને તમને કહું કે બનારસની શેરીઓ અને એ માણસ હું આગળ 2 ડગલા ચાલતો હું અને પાછળથી જોઉં જીતો ફોટો પાડું એટલે ફોટોગ્રાફીમાં તો એવું હોય છે જ્યારે તમે સ્ટ્રીટ ફોટોગ્રાફી કરો કોઈ પણ ફોટોગ્રાફી કરો એક એંગલથી જતા હો ચાલતા હો તો તમને એ સાઈડનું દેખાય છે પણ પાછળનું કેવું દેખાશે એ ઘણી વખત તમારે પાછળથી ફરીને જોવું પડે કાં તો ઘણી વખત આ પ્રી ઇમેજિંગ કરી લો છો કે આ લાઈટ આમ આવે છે તો આમ સારું ત્યારે પાછળ તમે ફરો તો એટલે પરફેક્ટ શોટ એ વાત બીજી વસ્તુ શું કે જ્યારે એ મોડલ સાથે વાત ફોટોગ્રાફીની વાત કરતો હતો અમે અહીંયા તમે ઘણા બધા પોર્ટ્રેટ્સ જુઓ છો અને આ પોર્ટ્રેટ્સમાં જે દેખાય છે પાત્ર એ પાત્ર તો ભલે બહારથી જુદો દેખાય છે પણ મને એમાં તીતી દેખાય છે કારણ કે એ સાયકિક દ્રષ્ટિએ પોતાને એની સાથે કનેક્ટ કરીને એ ફોટો પાડે છે કોઈ પણ પોર્ટ્રેટ છે તે પેઇન્ટર પોર્ટ્રેટ પેઇન્ટિંગ કરે કાં તો ફોટોગ્રાફર કરે તો મહાન ફોટોગ્રાફરને જોતા હશો કે ચર્ચિલનો ફોટો સિગરેટમાં હોય છે ને એને ક્લિક કરો ઇટ બીકમ ધ બિગેસ્ટ ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર એટલે એ આર્ટિસ્ટ સામેવાળાને પાત્રનો કેરેક્ટર સમજી જે ક્લિક કરી લે છે એ પોતાની અંદર તમારી એને ચિત્રમાં મૂકે છે તીતી સાથે એ વખતે અમે ઘણા બધા મંદિરો છે બનારસની અંદર રાજ્યો છે દરેક રાજ્યો પોતપોતાનું સ્થાન બનાવે પોતપોતાનું ધર્મ સ્થાન બનાવે ત્યાં ફરતા ફરતા એક જૂના મકાનોની અંદર ગયા જેમાં બનાવે શોખ હતો તે પ્રમાણે ફોટોગ્રાફી કરવો એ માણસ બહુ સરસ ગાય શું થયું હું અને નીકળી ગયા અને અમે બેઠા તો તરત જ નીકળી રહ્યો કે ભાઈ સાહેબ मैं आपके लिए गाना सुनाऊंगा एक भजन बहुत अच्छा सुनाऊंगा आप सुनेंगे अब ये मानस ने कभी तो जानता ही नहीं अब ये करने નથી દીધું દર્શન મેં જાણતા ही નથી અને ત્યાર પછી એ માણસે જે ગાયું છે માનવા મના અને તે વખતે એણે ફોટોગ્રાફ લીધેલ એટલે એ બંનેનું એક સમજણ લિંકિંગ થઈ રહી છે એટલે ફોટોગ્રાફર અને સામે પાત્ર ત્યારે એ એનામાં એક કુદરતી કળા ઇવન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં આપણે છેલ્લે અમે ફરવા ગયેલા ત્યાં લેહ લદ્દાખમાં અને એક વેલી છે ત્યાં મોરિયા જેવા બધા પક્ષીઓ પ્રાણીઓ હોય સામેથી જોઈએ બસ અમે ગાડીમાં જતા તરેથી ઉભો રાખ્યો ડ્રાઈવરને કે એ માણસ આરામથી ધીમે 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 એની પાસે જાય અને ઓલો ખસે નહીં એ શું છે તમે જરા વિચારો કે એ શું છે એટલે મારી દ્રષ્ટિ મારી સમજણ પ્રમાણે આ માણસની આધ્યાત્મિક શક્તિ વોટ આઈ સી ઇઝ ધ પર્સન સ્પિરિચ્યુઅલ એ જ્યારે એ પ્રાણી સાથે છેવટે જીવતો છે જ એની સાથે કનેક્ટ કરે છે અને એ કનેક્ટ કરીને એ સંદેશો આપે છે તો પોતાને મારવા નથી આવે અને ત્યાં જે સરસ મજાના ફોટા મળે છે ને ઓલું ના તો પ્રાણી આરામથી પોસ્ટ કરે છે આવો જ બનાવ હું આ છે ને આવા જે બનાવ મારી સાથે બન્યા છે એ લિંક કરું છું આપણે બનારસની અંદર ગંગા નદી પર તમે ફરો તો એક તો શહેરની અંદર ચાલો એની મજા જુદી છે જ્યારે નદી પાર કરીને સામેના તટ ઉપર જાઓ ત્યાંથી તમે બનારસ જુઓ તો એની મજા બહુ છે પણ અમને બંનેને જે સૌથી વિશેષ મજા આવી અમે શું કરતા હતા કે હોડીવાળાને પકડી રાખી દરરોજ હોડીવાળાને કહીએ કે તારે અમારી સાથે આવો તારા પૈસા નાખી કે ઉપરથી 10 રૂપિયા આપે કે તારે અપસ્ટ્રીમ અમને ઠેઠ લઈ જવો બનારસનું છેલ્લું મકાન થાય ત્યાં સુધી તારે અપસ્ટ્રીમ તમને લઈ જવા પછી ડાઉનસ્ટ્રીમમાં તારે જવામાં કોઈ તકલીફ છે જ નહીં પૈસા તો તને મળવાના છે એટલે એ અને તારે કિનારાથી લગભગ 50-60 ફૂટ દૂર એટલા રાખવા કે જેથી અમારા લેન્સના એમાં એક લેન્સના ડિસ્ટન્સમાં આવી જેથી હું ફોટો પડતો હોઉં આ સાહેબ હોડીમાં આરામથી કેમેરો બાજુમાં રાખીને હાથ પોળા કરીને પગ પોળા કરીને સૂતો અને મોઢા પર તમે જો તો મલક મલક હસતું
હવે બોલા તું તો અહીંયા ફોટા પાડવા આવ્યો છે કે ઊંઘો આવ્યો છે એ પૂરી સમજે આ ગંગાના લહેરની અંદર જે ઠંડો પવન મને વાય છે અને અહીંયા બધા મંદિરો છે કદાચ અહીંયા કેટલા બધા આત્માઓ હશે એના પર મારા પર કૃપા થઈ રહી છે કે એ મને ખબર નથી પણ મને એક અનેક પ્રકારનો આનંદ થાય છે આ જ વાતને જ્યારે તમે લિંક કરો પર્સનલ વાત છે દર્શના એ આપણે વાત પણ થઈ છે તીતીનું ફિઝિકલી જો અધરવાઇઝ ઇઝ ધેર અને એ ઉપર વાળો તો અહીંયા જ છે કે જુએ છે કે કેટલા લોકો આનંદ થાય છે બધા હોય છે મારો બીજો મિત્ર અમારો કોમન મિત્ર નવીન પટેલ જે સ્કલ્પટર છે અને એ અમેરિકામાં છે તે વખતે તીતી અહીંયા આગળ મારે કદી દર્શન અમેરિકા હતી તે ખબર નથી પણ તીતી એ અને કદાચ વિભાગ કરે છે ખબર નથી પણ એ બરોડા ગયા અને બરોડાની અંદર કોઈ જોતું હશે આ જ્યોતિષ શાસ્ત્ર એ બધું જોતા કે નવીનભાઈ તમારું તો બહુ સારું છે ચિંતા ના કરો હા તમારું બધું સરસ છે પણ પછી શું 72 વર્ષ પછી કે સાહેબ તમે લે તો 72 વર્ષ પછી મને તો કોઈ દેખાતું નથી પછી અમે એક વખત એના ઘરે તેમાં 2 જણા 3 જણા હતા કે કાર્તિક જિંદગી જેટલી માળવાની હતી જેટલી મારાથી શક્તિ હતી એ બધું મેં માણી જીવવાનો અર્થ શું મને કોઈ અસંતોષ નથી આ 72 વર્ષ પહેલાની વાત કહું એટલે તમે જુઓ કે એ માણસ પોતાની જાતે કેવી રીતે તૈયાર કરે છે whether he is doing consciously or subconsciously I don't know but this is what I feel જેને આપણે અંગ્રેજીમાં કહે છે પ્રીમોનિશન this is what is happening એટલે આ એક માણસ ફોટોગ્રાફર હતો પણ એક એવો માણસ હતો કે પોતાના કામ થકી એ આધ્યાત્મિક દ્રષ્ટિથી કનેક્ટ કરતો હતો માણસો સાથે કનેક્ટ કરતો હતો એ બહુ સરસ કામ કરતો હતો અને માણસ ઉમદા હતો તમે કોઈ દિવસ એને ભૂલી ન શકો એકવાર એક માણસ કોઈના સંપર્કમાં આવે તો જિંદગીભર એને ભૂલે નહીં આ સાથે બીજું એક વસ્તુ મને બહુ યાદ આવે છે આપ શ્રી સોરી માફ કરજો મને નામ બોલવામાં ઘણી વાર તકલીફ પડે છે તમને અને જે તમારો પરંપરા ચાલતું આવ્યું છે એમણે દાયકાઓ અને સેન્ચુરીઝની પ્રજામાં સંસ્કારોનું સિંચન કર્યું છે ઝવેરચંદ મેઘાણી રવિશંકર રાવલ ખોડીદાસ પરમાર સોમાલાલ શાહ એવા અસંખ્ય કલાકારો લેખકો કવિઓ એમને થતા નથી એટલે મા બાપનું જ્યારે સંસ્કાર પોતાના છોકરાઓમાં સિંચન થાય ત્યારે એટલે દાયકાઓ પછી કદાચ સેન્ચુરીઝ પછી એ ફળના રૂપે આ રીતે મહાન વ્યક્તિઓ થાય છે એટલે એ માટે મને બહુ જ સારું લાગ્યું જ્યારે દર્શનાએ કીધું કે આપ શ્રી આવવાના છો બહુ જ યોગ્ય વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ આવી હોત તો પોલિટિકલી મોટું ભાષણ દીધું હોત કોણીએ કદાચ ગોળ ચોંટાડ્યો હોત પણ એ મહત્વનું નથી આ પોતાની પ્રજા માટે પોતાની પ્રજાએ કરેલા માટે આવ્યા છે તે માટે આઈ એમ પર્સનલી વેરી મચ થેન્કફુલ ટુ યુ ફોર અ વેરી વાઇઝ ડિસિઝન ધેટ યુ ટેકન થેન્ક્સ અ લોટ આ તીતી મારા માટે અમે જ્યારે ભાવનગરમાં આ ઇવેન્ટ કરવી છે નક્કી કર્યું ત્યારે મેં વિચાર્યું હતું કે આપણી સાથે કોણ હોઈ શકે જે સંકળાઈ શકે એ તીતીભાઈના મિત્રો હોઈ શકે કે ભાવનગરની કોઈ વ્યક્તિ હોઈ શકે કે જેને ભાવનગર પોતાનું ગણે છે આવી પરિસ્થિતિમાં આપણા પોતાના જેને એક ફિલન્થ્રોપિક વ્યક્તિ કહેવાય તેવા ભાવનગરના નિશિતભાઈએ કીધું કે ઓફકોર્સ હું તીતીને ઓળખું છું એ મારો મિત્ર રહ્યો છે અને એ બહુ જૂની મિત્રતા છે ઇફ આઈ એમ નોટ રોંગ તો આઈ વુડ રિક્વેસ્ટ નિશિતભાઈ કે જે એમને 1 મિનિટમાં કહી દીધું કે હા ચોક્કસ અને આજે આપણી સાથે હાજર છે ઇન્સ્પાયર્ડ ઓફ ટ્રાવેલિંગ આઈ થિંક I would request him કે આપણને કે how did that bond એ સભ્યતા સબર પણ જીવ્યા ધર્મ પૂજક પણ જીવ્યા પ્રકૃતિમય પણ જીવ્યા અને પ્રકૃતિની સાથોસાથ ફોટોગ્રાફીમાં તન્મયતા કેળવી અને એ તન્મયતા દ્વારા આપણને તન્મય કરવા માટે આ આપણે માટેનો ઓપનિંગ માટેનો આ સ્ટેજ બન્યું છે
આશા રાખું છું કે આવા સ્ટેજ દ્વારા ઘણા બધા લોકો સ્વર્ગસ્થ થાય છે, સ્વર્ગીય થવાવાળા લોકો આમાંથી આ સ્વર્ગીય થતા આવડવું જોઈએ, જીવતા આવડવું જોઈએ. જેણે જીવી જાણ્યું હોય એ સ્વર્ગસ્થ નથી થતા પણ સ્વર્ગીય થશે. અને સ્વર્ગીય રીતે જીવીને જણાવ્યું છે કે પોતાની અંદરની સત્વ જે છે એ આ મૂકીને સુગંધ મૂકીને ગયા છે. એમાંથી તમે તન્મય થઈ શકતા હો તો તમે કોઈ પણ એવો સબ્જેક્ટ પકડો કે જેમાં પ્રકૃતિ પણ સાથે હોય, તન્મયતા હોય અને કોઈ પણ સબ્જેક્ટ સાથે તમે પોતાની જાતને જોડો અને જોડાણ થયેલું હશે તો તમે હંમેશા સ્વર્ગીય અહીંયા બેઠા જ થઈ શકો. એના માટે ઉપર જવાની જરૂર નથી. આશા રાખીએ છીએ કે તિથિભાઈ આપણને પોતાની જીવનશૈલી દ્વારા આપણને ઘણું બધું શીખવાડી ગયા છે. કલા છે એના કલા પાછળનો અભિગમ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કલા છે એને જીવંત રાખવા માટે તમને લોકોને જોનારને કેટલા તન્મય કરી શકે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તાલ છે કે ગાયું છે એ થોડુંક આમ કે થોડુંક આમ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ભાવના સાથે અને પેશન સાથે તેણે કામ કર્યું છે એ કામ હંમેશા ત્યાંથી એની સુગંધ આવતી હોય છે. કારણ કે જ્યારે એ કોઈ પણ ક્ષણ પકડે છે ત્યારે એને પણ એ ક્ષણમાં એની ભાવુકતા પણ દેખી શકતા હોય છે. એ દેખવા માટે, જોવા માટે અને અનુભવ કરવા માટે આપણે સૌ કોઈ અહીંયા આવ્યા છીએ. આશા રાખીએ છીએ કે તિથિભાઈ અહીંયા જ છે. તીતીભાઈ એઝ અ વ્યક્તિ વિશે વાત કરી. હવે તીતીભાઈને યાદ કરીને આપણે જે કામ કરીએ છીએ તેના વિશે હું તમને વાત કરીશ. તેમનો જન્મદિવસ 15 ઓગસ્ટ. તે દિવસે આપણે એક ફોટોગ્રાફી કોમ્પિટિશન શરૂ કર્યું. એ કોમ્પિટિશનનું નામ હતું નિર્માણ સે નિર્વાણ તક. નિર્માણ એટલે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનું એક્ઝિસ્ટન્સમાં આવે છે ત્યાંથી એનું જે જર્ની છે ટિલ ઇટ્સ એક્સટિંક્શન, જ્યારે એ સમાપ્તિ મેળવે છે કે રૂપાંતર થાય છે બીજા કોઈ રૂપમાં, એ જે જર્ની છે તેને પોર્ટ્રેટમાં કેપ્ચર કરવો, એવું એક કોમ્પિટિશન આપણે કર્યું હતું. એના જજીસ હતા એ ફોટોગ્રાફી કોમ્પિટિશનના કાર્તિકભાઈ, દલવાડી સાહેબ જે અત્યારે અહીંયા નથી, અને વિવેકભાઈ. તો આઈ વિલ રિક્વેસ્ટ વિવેકભાઈ, જે અત્યારે નવજીવન પ્રેસના મેનેજિંગ ટ્રસ્ટી છે, જે અમદાવાદથી સ્પેશિયલી અહીંયા સમય કાઢીને આપણી માટે આવ્યા છે, તો આઈ રિક્વેસ્ટ હિમ કે પ્લીઝ shed some light on the competition and what is your experience? બધાએ તિથિભાઈ વિશે વાત કરી. મારે એટલું જ કહેવું છે કે મારી કમનસીબી ગણો દીકરી ગણો એ પણ પ્રત્યક્ષ રીતે હું એમને મળી નથી શકું, પણ પરોક્ષ રીતે તો ઘણા વખતથી એમનું નામ સાંભળ્યું. અમદાવાદમાં હતું ત્યારે પણ અનફોર્ચ્યુનેટલી કોઈને કોઈ કારણસર મળી ન શકાયું. પણ આ કારણસર એક આખો સંજોગ ઊભો થયો. દર્શનાબેન એક દિવસ કોઈ એડ્રેસથી બધું લઈને આવ્યા અને મને કીધું કે મારે આ કામ કરવું છે. અને લગભગ 2-3 મુલાકાત અમારી થઈ પછી એમણે મને ત્રીજી મુલાકાતમાં એમણે મને એમ કહ્યું કે મને લાગે મને તારા પર ભરોસો છે. એટલે 2 મુલાકાત પછી તેમણે મને સર્ટિફિકેટ આપ્યું અને મને પહેલી મુલાકાતમાં જ એવું લાગ્યું કે આ બેન અઘરા છે. એમની જોડે વાત કામ કર્યું તો મારે મારી જેટલું મારું વાંચવા એ હતું ખુદમાં 100%. સો પણ બહુ પ્લેઝન્ટ મૂડમાં અમે લોકોએ આખું આ એક્ઝિબિશન ઊભું કર્યું. બહુ જ અમે મુલાકાતો કરી, વાતો કરી, વિશાળ દર્શનાબેન, અને એમણે એટલી બધી જીવંત રાખી કે એના કારણે આ એક્ઝિબિશન આટલું સરસ થયું છે. ફ્રેમિંગ ફોટોગ્રાફથી લઈને ફ્રેમિંગ સુધીની જે જર્ની આપી. પ્રિન્ટિંગની વાત કરી તો એમને કીધું તમારું પ્રિન્ટિંગ યુનિટ અમારે બતાવો ને. એટલે આવું જનરલી કોઈ કરતું નથી એમ. એટલે પ્રિન્ટિંગ આપી જાય અને પેન ડ્રાઈવ આપી જાય અને લઈ જાય, પણ એમણે જે જીવન દર્શાવી એના કારણે એનું આ પરિણામ છે. અને આ બધાએ જે તિથિભાઈના જે સ્મરણો વાગોળ્યા એ પરથી હું એમ કહી શકું કે ના, એ જે ચોક્કસ આખી જે વાત બની, ઘટના બની. આમ તો અમારા ફોટોગ્રાફીમાં એવું કહેવાય કે ક્યાં ફોટોગ્રાફર સારો હોય ક્યાં માણસ સારો હોય, બંનેનું કોમ્બિનેશન બહુ ઓછું હોય છે. પણ આ બધા લાગે તિથિભાઈમાં આ કોમ્બિનેશન હશે અને હશે જ એવું માનું છું. બીજી વાત કે કોમ્પિટિશનની જ્યારે વાત આવી ત્યારે એમણે મને કીધું કે જજીસની ભૂમિકામાં તું રહીશ, એટલે મેં કીધું આ ચોક્કસ. અને દલવાડી સાહેબ અને કાર્તિકભાઈ જોડે હતા એટલે અમારે બંને પણ મિત્રો જ છે.
એટલે 131 એન્ટ્રીઝ પ્રિન્ટ્સ આવી હતી આપણા કોમ્પિટિશનમાં. મને લાગે છે કે પહેલી વાર જ્યારે કોઈ પણ કોન્ટેસ્ટ થતી હોય ત્યારે એનું બહુ સારી એન્ટ્રી કહેવાય આ નંબરમાં. એટલે એ બહુ સારું એન્ટ્રીઝ આવી હતી અને ગુજરાતભરમાંથી આવી હતી એનો આનંદ છે. અને એમાંથી લગભગ 5 એન્ટ્રી સિલેક્ટ કરવાની હતી, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, અને બે કોન્સોલેશન પ્રાઇઝ. તો એ રીતે અમે આ સિલેક્શન કર્યું ભેગા મળીને. જ્યોતિભાઈ, ઈશ્વર પારેખ, વિશ્વ લેવલના જે ફોટોગ્રાફરો છે. પછી તમે ગણો તો અત્યારની પેઢીમાં અમુક છે, રક્ષા છે, એ બધા બહુ સરસ કામ કરી રહ્યા છે. એટલે મને લાગે છે કે ભાવનગર એ રીતે બહુ નસીબ કામ છે. અને એ બધા ભેગા થઈને મને લાગે છે આ વધારે સારી રીતે આપણે આ કોન્ટેસ્ટને આગળ વધારીએ. મને આ ગેલેરી જોઈને બહુ આનંદ થયો કે અહીંયા બહુ આટલી સારી ગેલેરી હશે એવું કલ્પના નથી. પણ થેન્ક યુ અમુલ, સરસ ગેલેરી છે. બધા ગુજરાતીમાં પણ એનો લાભ છે. અને ફરીથી એકવાર કોઈના પરિવાર 131 entries with over 400 photographs અમારી પાસે આવ્યા હતા. અને વિવેકભાઈ સીઝન્ડ છે, એક્સપિરિયન્સ છે, એટલે એમને એવું લાગે કે આ નંબર ઓફ એન્ટ્રીઝ કદાચ ઓછી કહી શકાય. જ્યારે મેં અને દર્શનાએ 400 ફોટા જોયા અને જે અમારી પરિસ્થિતિ થઈ હતી, આઈ થિંક જો આ ટીમ ઓફ જજીસ જે છે ના હોત તો અમે તો ગભરાઈ જ ગયા હતા. એટલે ખાસ થેન્ક યુ દલવાડી સાહેબનો, જે અહીંયા નથી, કાર્તિકભાઈનો અને વિવેકભાઈનો. અને અગેન કમિંગ બેક ટુ ટીતીભાઈ, તો કોઈ વ્યક્તિને તમે ઓળખતા હો અને તમે વ્યક્તિને મળવા આવો કે એનું કામ જોવા આવો, એ સમજમાં આવે. પણ તમે જે વ્યક્તિને નથી ઓળખતા, તમે ફક્ત એના વિશે કંઈક જાણ્યું છે, તેવી વ્યક્તિના નામે જ્યારે કોઈ કોમ્પિટિશન થઈ રહ્યું છે, તમે કોમ્પિટિશનમાં ભાગ લો છો. એટલું જ નહીં, એ કોમ્પિટિશનના અવોર્ડ રિસીવ કરવા તમે ટ્રાવેલ કરો છો, એ બી એક બહુ જ મોટી વાત છે મારા માટે. અહીંયા કોમ્પિટિશનના આપણા જે વિનર્સ છે, આપણી 5 પ્રાઇઝીસ હતી, તેમાંથી 4 વિનર્સ આપણે અત્યારે અહીં આપણી સાથે છે. સો થેન્ક યુ વેરી મચ કે તમે લોકો આવ્યા. આપણે એક એવોર્ડ સેરેમની છે વિચ વી આર ગોઈંગ ટુ ગો થ્રુ વિથ. 5 પ્રાઇઝીસ હતી, જેમાં કોન્સોલેશન પ્રાઇઝીસ 2 હતા અને પછી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પ્રાઇઝીસ હતા. તો કોન્સોલેશન પ્રાઇઝ હેમંતભાઈને મળ્યું છે. એમનો ફોટોગ્રાફ્સ અહીંયા છે, જો તમારે જોવા હોય તો. વિનિંગ એન્ટ્રી પાછી અહીંયા છે. હું કાર્તિકભાઈને રિક્વેસ્ટ કરીશ કે તે હેમંતભાઈને તેમનો અવોર્ડ આપે. વિનર છે જે વડોદરાથી આવ્યા છે, મધુભાઈ. તેમને અવોર્ડ આપશે નિશિતભાઈ. આપણી સાથે છે, તેમને અવોર્ડ આપશે વિવેકભાઈ. મેટર ઓફ પ્રાઇડ વાળી વાત એ છે કે એક યંગ વ્યક્તિ છે જે નવસારીથી છે, અહીંયા આવ્યા છે અને એમને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યો છે. કપિલભાઈ, તેમને અવોર્ડ આપશે કુમારી સાહેબ. અને 300 વર્ષ સુધી જો કોઈ શહેર પોતાની ઇમેજ અથવા ઇમ્પ્રેશન એવી બનાવી શકે કે ભાવનગર તો કલા નગરી છે, તો તેનો ઘણો બધો શ્રેય ઘણા બધા લોકોને જાય. અમારી ફિલ્મમાં એવું કહેવાય, it takes a village to put up a show. અને આપણા જે રોયલ ફેમિલી છે, તેમને જે રીતે બિહાઇન્ડ ધ સીન, ફ્રન્ટ ઓફ સીન રહીને આપણા કલાકારોને પ્રોત્સાહન આપ્યું છે. It is not just one person who has done it, it has been generations of royalty. અને આપણી સાથે છે અહીંયા, I would just like to request ma'am to please say a few words about Bhavnagar city and this competition. ખૂબ બહુ સમય નહીં દઉં આ બધાનું, બિકોઝ પર્સનલી આઈ વોઝ નોટ લકી એનફ કે મને ધૈર્યકાંતજી સાથે મળવાનું સૌભાગ્ય હોત. બટ આઈ એમ ગ્રેટફુલ કે દર્શનાબેન આપણે મને અહીંયા ઇન્વાઇટ કર્યું છે અને આપના આ જર્નીમાં હવે જે આપ સફર શરૂ કરવાના છો, કીપ યોર husband's legacy alive.
હું આભાર વ્યક્ત કરું છું કે આપે અમને અહીંયા રહેવાનું અને હું આઈ થિંક બધા અહીંયા જે પણ ઉપસ્થિત છે એ બધાનાથી હું કહી શકું છું કે વી આર વિથ યુ એન્ડ વી સપોર્ટ યુ ઇન એની વે વી કેન જે ફોટોગ્રાફી છે માધ્યમમાં મને બહુ કાંઈ ખબર નથી હું તો અમૃતભાઈના ગુડ મોર્નિંગ મેસેજીસના ફોટોગ્રાફ લઈને મને બહુ ખુશી થાય છે કે મને કાંઈ ને કાંઈ શીખવા મળે છે ગુજરાત અને ભાવનગરના ધરોહરનું બટ જે હું અહીંયા બધા જે ફોટોગ્રાફ્સ જોઉં છું એમાં જે ભાવ છે એ ભાવનગરના વ્યક્તિથી દર્શાવવામાં આવ્યું છે અને જે આ જે ઇમોશન છે જે દરેક ફોટોગ્રાફ અહીંયા અમે જોઈએ છે તો જે માણસનું ધરોહર છે જે માણસનું હેરિટેજ છે એ વિશે કેટલું બધું શીખવા મળે છે તો હું આભાર વ્યક્ત કરું છું ખોડીદાસ પરમાર ગેલેરીનો અને દર્શનાબેનનું જેમને અમને અહીંયા ઇન્વાઇટ કર્યું છે અને અમે આપણા સાથે છે અમારેથી જે પણ થઈ શકે અમે થેન્ક યુ જેમ મેં કીધું એમ ઇટ ટેક્સ અ વિલેજ ટુ પુટ અપ અ શો અને આપણી સાથે અહીંયા ઉદયભાઈ છે and I cannot even tell you in what ways he has supported me and Darshna to just come to this point. So I'd request him as a part of our team to deliver a vote of thanks. Please, Udai. It's difficult to say thank you to one or some more people. But as I've been told, I've decided on behalf of Dharyakant Titi Art Foundation and our team, I express the sentiment of thanks and gratitude to Puri Sahib, Shri Vivek Bhai, Shri Nishan Bhai, Shri Kartik Bhai for remaining present and blessing this function. I also express the sentiments of thanks to all the participants. Amul Bhai for extending their lot of support. The speakers of this function, Vyas and Chauhan family, all press and media present and supported in last few days. Bhargav Municipal Corporation and the gallery management, all the art and photo lovers and citizens of the Bhavnagar. And last but not the least, this foundation team, especially Ishani, who has conducted this function so nicely and so vigorously, and other team members, Darshna ma'am, herself, Dr. Aman Trivedi, T. Jayarajan, who is based out in Pune but could not come over here today, myself, Kushbu, and also our new team member, Shraddha. I thank one and all of you, and thanks for coming here and joining us on this special occasion. Thank you. તો આ જે દાણા વેરેલા છે એ રવિશંકર રાવળથી શરૂ થાય છે અને ભાવનગરના કલાથી પ્રજ્વલિત રાખ્યું હોય. ભાવનગરમાં જો તમે એક હાકર કરો કે ફોટોગ્રાફીની કોમ્પિટિશન કરવી તો 10,000 બાળકો હાજર થાય. એ જે બીજ વાવેલા છે રવિશંકર રાવળથી શરૂ કરો અને એ બીજને પાણી પીવું છે સોમાલાલભાઈ સાહેબ, ત્યાર પછી ખોડીદાસભાઈ પરમાર, ઘણા બધા આખી લાઈન ચાલે છે. પણ કહેવા હું ઊભો થયો છું કે બાજુની ગેલેરીમાં આ બધા પધારે છો. સોમાલાલભાઈ શાહના ઓરિજિનલ પેઇન્ટિંગનું એક્ઝિબિશન બાજુની ગેલેરીમાં છે. રેર છે કે આપણા નસીબ છે કે ભાવનગરમાં એક્ઝિબિશન આવેલું છે. તો દરેક જણા એનો પણ લાભ લેશો. દીદીભાઈની જોડે એનો પણ લાભ લેશો, કારણ કે આ બધા ભાવનગરના ગુરુજનો છે. થેન્ક યુ. કેપ્ચર કરેલા જે ફોટોગ્રાફ્સ છે તે ફોટોગ્રાફ્સ સિલેક્ટ કરીને આજે આપણે આ એક્ઝિબિશન ક્યુરેટ કર્યું છે. So now I welcome you all to please have a look at the exhibition. અને આપણી વિઝિટર્સ બુક છે તો પ્લીઝ એમાં તમે તીતીભાઈ વિશે અને એક્ઝિબિશન વિશે કંઈ બી તમારા નોટ્સ હોય, રિમાર્ક્સ હોય એ લખશો. પ્લીઝ, થેન્ક યુ વેરી મચ. આવતીકાલે 8 વાગે આવતીકાલે એક્ઝિબિશનનો જે ટાઈમ છે, આપણી ગેલેરીનો જે ટાઈમ છે 8 વાગ્યાથી ખુલ્લું હશે. 10 થી 8 સવારના 10 થી સાંજના. થેન્ક યુ.